ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર અકસ્માત. ભીલડી ઓવરબ્રિજ પાસે ટ્રેલરની પાછળ ટ્રેલર ઘૂસી જતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર ચાલી રહી છે. ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાર ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જી નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજ રોજ ડીસા ભીલડી હાઈવે પર ભીલડી રેલવે બ્રિજ પર મૂકવામાં આવેલા ડિવાઈડરના કારણે આગળ જઈ રહેલા એક ટ્રેલર પાછળ પૂરપાર ઝડપે આવતું ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલર ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ભીલડી પોલીસે આવી મરણ જનાર કમલેશભાઈ માંગીલાલ ભીલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ભંવરલાલ જયરામજી ઔડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.